ભરૂચ શહેર જિલ્લા માટે સંવત 2082 અનેક આશાઓ અને અપેક્ષાઓ સાથે આવ્યું છે, કારણ કે કહેવાય છે ને કે ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ। વીતેલા વર્ષની અનેક યાતનાઓને વિસારે પાડી લોકોએ અનેરા ઉત્સાહ સાથે નવા વર્ષની શરૂઆત કરી છે। વહેલી સવારથી જ વિવિધ મંદિરો ખાતે અન્નકૂટ, આરતી, પૂજન, અર્ચન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સામેલ થઈ નવા વર્ષને આવકારી ક્ષેમ કુશળતા માટે પ્રાર્થના કરી નવી આશાઓના દીવડાને પ્રજ્વલિત કર્યો હતા। સંવત 2082 ભરૂચ માટે ખૂબ મહત્વનું છે। તેના અનેક કારણો છે। સૌ પ્રથમ તો આ વર્ષમાં ભરૂચના લોકો તંત્ર અને પ્રજાના પ્રતિનિધિઓ પાસે ઘણી અપેક્ષાઓ રાખી રહ્યા છે, જેમાં આ વર્ષે નહીં પણ આગામી 10 વર્ષના આયોજનો થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન શિરોવેદના સમાન બનેલ ભરૂચની ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે મહત્વના એવા શ્રવણ ચોકડી વિસ્તારના 2 ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઈ જાય તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે। આ ઉપરાંત ભરૂચ પંથકમાં માતરિયા તળાવની જેમ રતન તળાવ, જાડેશ્વર તળાવ, ગેલાની તળાવ સહિત અન્ય પિકનિક સ્પોટ તરીકે વિકસાવી શકાય તેવી પણ આશા લોકોને છે। તે સાથે સાથે ભરૂચ પંથકમાં અને ખાસ કરીને વિકસતા તવરા, ઓસારા જેવા વિસ્તારોમાં નવી ટીપી સ્કીમનો સુચારુ અમલ કરવામાં આવે, રસ્તા પહોળા કરવામાં આવે, તેની સાથે સાથે વિશ્વકક્ષાના રોડ બને, જેથી રિક્ષા ચાલકો અને અન્ય વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે। રાજકીય દ્રષ્ટિએ જ્યાં સંવત 2082નું મહત્વનું છે, ત્યાં બીજી બાજુ અન્ય બાબતોએ પણ આ વર્ષે ખૂબ મહત્વનું છે, જેમ કે જિલ્લાના ઔદ્યોગિક વિકાસ સાથે પ્રદૂષણ નિયંત્રિત કરવામાં આવે, વધતા જતા ઔદ્યોગિક અકસ્માતો નિવારી શકાય તે માટે આવશ્યક સુરક્ષા માપદંડોનો અમલ થાય, તેમજ સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્યતા મળે તે માટે મહત્વના પગલાં લેવાય। બીજી બાજુ શહેરના એકમાત્ર પંડિત ઓમકારનાથ હોલના નવીનીકરણના કારણે સાંસ્કૃતિક ગતિવિધિને બ્રેક લાગી છે। સરકારી તંત્રને પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમો માટે અંકલેશ્વર દોડવું પડે છે, ત્યારે આગામી વર્ષમાં ઓમકારનાથ હોલની સાથે સાથે તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બની રહેલ રંગ ઉપવન પણ પોતાના ભવ્ય ભૂતકાળની જેમ પુનઃ ધમધમતો થાય તેવી આશા રાખવી રહી। જિલ્લાની વિશ્વ નકશા પર મૂકનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજના, એર સ્ટ્રીપ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશનો અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ થાય, વંદે ભારત જેવી ટ્રેનનું સ્ટોપેજ, પ્રવાસન સ્થળ કબીરવડ, અંગારેશ્વરની કાગળ બને વિકાસ યોજનાઓ નવા વર્ષમાં ખરા અર્થમાં ચરિતાર્થ થાય તેવી આશા અને અપેક્ષાઓ લોકો નવા વર્ષના પ્રારંભે રાખી રહ્યા છે, ત્યારે તે પૂર્ણ થાય તેમ ઈચ્છવું રહ્યું। हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। हैप्पी दिवाली एवरीवन। एक्ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે। આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે। પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું। આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે। જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે। જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું, એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય। સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે। નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે। સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે। સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમાં અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે। 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો एक्ઝિક્યુટિવ કાર્સમાં। થેન્ક યુ।